રાજુભાઈ આચાર્યના દરેક શિવ ભક્તોને ઓમ નમઃ શિવાય। શ્રાવણ મહિનાની શરૂઆત આ વખતે 5 સોમવારથી થવાની છે। દરેક શિવ ભક્તોને મારે કહેવું છે આજે કે શ્રાવણ મહિનાની અંદર શિવ ઉપાસના કેવી રીતે કરવી, શા માટે કરવી? કારણ કે શિવ એ શક્તિ, શિવ અને શક્તિનું આપણું આ શરીર છે એ શિવ શક્તિનું બનેલું છે। અર્ધ નારેશ્વર ભગવાનનું અડધું શરીર એ સ્ત્રીનું છે અને અડધું શરીર પુરુષનું છે। શિવજીની મહિમા, શિવજીની ઉપાસના કરવાથી જીવનની અંદર આવનારી આદિ વ્યાધિ અને ઉપાધિથી આપણને ભગવાન મુક્ત કરે છે। રિદ્ધિ સિદ્ધિના દાતા નવગ્રહો જે આપણું જીવન છે એ નવગ્રહો ઉપર આધારિત છે। આ વખતે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનું સોમવારથી શરૂઆત થવાનો છે અને 3 સપ્ટેમ્બર શ્રાવણ મહિનાના પૂર્ણાહુતિ પણ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે થવાની છે। વાસ્તવમાં આમ જોવા જઈએ તો શ્રાવણ મહિનાના 4 સોમવાર આવે છે, પણ આ વખતે 72 વર્ષ બાદ 1952માં આ યોગ આવ્યો તો એ પછી આ વર્ષે એટલે કે અંદાજિત 72 વર્ષ બાદ આ યોગ આવ્યો છે। ત્યારે મારે શિવ ભક્તોને કહેવું છે કે શિવજીની ઉપાસના કેવી રીતે કરવી। ભગવાનનું ઓમ નમઃ શિવાય નામ બોલવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે, કારણ કે ભગવાન એ ભોળાનાથ કીધા છે। ભગવાન ઉપર બિલીપત્ર ચડાવવાથી, ભગવાન ઉપર તાંબાના લોટાની અંદર ચંદન, ચોખા, ચપટી, કંકુ, ચપટી તલ કાળા, ચપટી સફેદ તલ, આ બધું મિક્સ કરીને ભગવાન જે ભાવથી તમે ભક્તો જે ભાવથી ભગવાનને ભજીએ છે, જે મળે તે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે। ભગવાનને બિલીપત્ર પ્રિય છે એટલે શ્રાવણ મહિનાની અંદર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવીએ છીએ। બીજા નંબરે કે દૂધનો આપણે અભિષેક કરીએ છીએ। પંચામૃત 5 પ્રકારના દ્રવ્યોથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ પંચામૃત દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ આવા પંચામૃત 5 દ્રવ્યોથી ભગવાનના શિવલિંગ ઉપર પૂજા કરવાથી જીવનની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ જે પણ આપણી સમસ્યા હોય એ શિવ ભગવાન હરે છે। આજે કોઈ ભારતની અંદર એવું કોઈ ગામ નહીં હોય અને વિદેશની અંદર રહેતો આપણો ગુજરાતી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે લંડનમાં હોય તો પણ શ્રાવણ મહિનાની રાહ જોઈને બેઠો છે, કારણ કે ક્યારે શ્રાવણ મહિનો આવે। 12 મહિના સુધી આપણે 12 મહિનાની અંદર 11 મહિના સુધી કોઈ ભગવાન શિવને યાદ કરતા નથી, પણ તમે જુઓ 5મી તારીખે સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થશે, કોઈ ગામ એવું નહીં હોય કે કોઈ ભક્ત એવો નહીં હોય કે ભગવાનના દર્શને નહીં જાય। તમે જુઓ શંકર ભગવાનની પ્રદક્ષિણા આખી કરવામાં નથી આવતી, કારણ કે ગૌમુખથી પાછા ફરી અને ભગવાનની અડધી પ્રદક્ષિણા કરવામાં આવે છે। ભગવાન નંદી, કશ્યપ, આ બાજુ ગણપતિ અને આ બાજુ ભૈરવ દાદા, હનુમાન દાદા, બરોબર? તો આ રીતે ભગવાનની પૂજા થાય છે, કારણ કે ભગવાનનું વિશેષ મહત્વ છે। ભગવાનને મળવું હોય તો પહેલા ક્યાં મળવાનું? નંદી ભગવાન, નંદીજીના દર્શન કરવાના, પછી આગળ વિષ્ણુ ભગવાન આવે છે, આ બાજુ ગણપતિ આવે છે અને આ બાજુ રુદ્ર અવતાર હનુમાનજી આવે છે, પછી ભગવાન મહાદેવજીનું લિંગ આવે છે અને પછી માં ભગવતી આવે છે। તો આ રીતે મહાદેવજીના મંદિરની અંદર ભગવાનની એકલી આપણે દર્શન નથી કરતા, ભગવાનના સાથે સાથે ગણપતિ, હનુમાન દાદા, નંદીજી અને વિષ્ણુ ભગવાન જે કશ્યપ આપણે કાચબો કહીએ છીએ એ વિષ્ણુ ભગવાનના પણ આપણે સાથે સાથે દર્શન કરીએ છીએ। આપણું જીવન બદલાય, આપણા જીવનની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિની જે વિટંબણાઓ છે, આપણે બધી જગ્યાએ આપણી પ્રગતિ થાય, આપણે કામ, ક્રોધ, મદ અને લોભની ઈર્ષાનો નાશ થાય। ઉપવાસનું મહત્વ શું છે? શાસ્ત્રમાં ઉપવાસનું મહત્વ બતાવ્યું છે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન માટે આપણે વડવાઓ અને શાસ્ત્ર કહેતા હતા એકાદશીનો ઉપવાસ કરવો। ઉપવાસ કરવાથી આપણા જીવનની અંદર આ ચોમાસાની ઋતુ છે અને આયુર્વેદમાં પણ કીધું છે કે અત્યારે અનેક પ્રકારના આપણને રોગો થતા હોય છે, ચોમાસાની અંદર શાકભાજી પણ લીલી મળે, તો આ આયુર્વેદની અંદર પણ ઉપવાસનું મહત્વ કીધું છે। અને શ્રાવણ મહિનો એ વિશેષ પૂજા છે। શ્રાવણ મહિનાની અંદર તમે મહાદેવની અંદર પાર્થિવ શિવલિંગની પણ ઘરે બેસીને પૂજા કરી શકો। શ્રાવણ મહિનાની અંદર લઘુ રુદ્ર,
હોમાત્મક, પાઠાત્મક આ બધી પૂજા કરવાથી, અને હું તમને એક દેશી ઉપચાર બતાવું છું કે સામાન્ય માણસ પણ કરી શકે. આપણે આ બધી પૂજા ન કરવી હોય તો તમે શ્રાવણ મહિનાની અંદર ઓમ નમઃ શિવાયનો 108 વાર જપ કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે. સાથે સાથે શિવ ભક્તો શું કરે છે, ઘરે કે શિવજીના મંદિરે શિવ ચાલીસા અને શિવના અલગ અલગ જે સ્તોત્રો છે એનો પણ પાઠ કરે છે, રુદ્ર અભિષેક પણ કરે છે, અને પંડિતો રુદ્રીનો પણ પાઠ કરે છે. તો આ યોગ બન્યો છે. 72 વર્ષ બાદ આ યોગ આવ્યો છે. તો દરેકને રાજુભાઈ આચાર્યના ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.